हेलो स्टूडेंट्स, विषय रसायण विज्ञान प्रकरण नंबर 2 परमाणुનું બંધારણ। એમાં આપણે કોયડો નંબર 2.11 જોઈએ તો કોયડો નંબર 2.11 છે હિલિયમ પ્લસ આયનની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા તથા કક્ષાની ત્રિજ્યા શોધો। હવે અહીંયા સ્ટુડન્ટ હિલિયમ પ્લસ આયન આપેલું છે અને તમને શું કીધું છે કે પહેલી કક્ષા એની સાથે સંકળાયેલી આપણે ઉર્જા ઈ શોધવાની છે અને ત્યાર પછી તે કહે છે કે કક્ષાની ત્રિજ્યા શોધવાની છે। હવે જો હિલિયમ પ્લસ આયન છે, હિલિયમનો પરમાણુ ક્રમાંક Z શું આવશે 2। હવે કક્ષા N આવશે 1। સૌથી પહેલા આપણે પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા શોધીએ તો સંકળાયેલી ઉર્જા En નું સૂત્ર આવશે -RH Z2/n2 બરાબર છે। શું આવશે ઉર્જા E -RH Z2/n2। હવે અહીંયા જો સ્ટુડન્ટ્સ RH એ શું છે રીડબર્ગ અચળાંક, એટલે RH ની કિંમત તમારે મોઢે કરવાની છે તો -2.18 × 10⁻18। ચલો પરમાણુ ક્રમાંક કેટલો છે હિલિયમ પ્લસ નો તો પરમાણુ ક્રમાંક 2 છે તો 2 નો વર્ગ। કક્ષા પ્રથમ કક્ષાની વાત કરી છે તો 1 નો વર્ગ। હવે -2.18 ગુણ્યા 10⁻18 2 નો વર્ગ થશે 4 અને 1 નો વર્ગ આવશે 1। હવે -2.18 ગુણ્યા 4 આપણે કરીશું તો આન્સર આવશે 8.72 × 10⁻18 જૂલ। તો આ થઈ હિલિયમ પ્લસ આયનની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા તથા તમને બીજું શું કીધું છે તે કક્ષાની ત્રિજ્યા, એટલે કોની ત્રિજ્યા પ્રથમ કક્ષાની ત્રિજ્યા શોધવાની છે R1। ઓકે, અહીંયા આપણે શું શોધવાની છે પ્રથમ કક્ષાની ઉર્જા, એટલે અહીંયા E1 અને પ્રથમ કક્ષાની ત્રિજ્યા એટલે શું લખીશું અહીંયા R1। તો ચલો ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર આપણે શું શોધ્યું હતું તો કે 52.9 પિકોમીટર। ઓકે, હવે જો 52.9 ગુણ્યા n કેટલા છે 1 નો વર્ગ, z કેટલા છે 2 પિકોમીટર। તો હવે આન્સર આવશે 52.9 ગુણ્યા 1/2 પિકોમીટર। તો 52.9 ભાગ્યા 2 કરીશું તો આન્સર આવશે 26.45 પિકોમીટર। ઓકે, હવે જો મારે આ જ જવાબને નેનોમીટરમાં લખવું હોય તો શું આન્સર આવશે 0.02645 નેનોમીટર। તો હવે અહીંયા જો સ્ટુડન્ટ્સ આ થયું આપણું હિલિયમ પ્લસની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા અને આ છે તે કક્ષાની ત્રિજ્યા। હાલ સુધીમાં આપણે નીલ બોહર નામના જે વૈજ્ઞાનિક હતા જેમણે પરમાણુ નમૂનાને સમજાવ્યું તેમજ તેઓએ હાઇડ્રોજન પરમાણુઓ ઉપર કાર્ય કર્યું હતું। તો આ એ ટોપિકમાં 3 ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે। પહેલો બોહરની અભિધારણાઓ, તો તેમાં તમારે જે ટેક્સ્ટબુક પ્રમાણે મેં તમને 4 અભિધારણાઓ કહી હતી તે લખવાની છે। સેકન્ડ ક્વેશ્ચન છે નીલ બોહરે હાઇડ્રોજન પરમાણુ માટે સમજાવેલ ગાણિતીય સૂત્રો તારવો। એ ગાણિતીય સૂત્રોમાં આપણે સ્થિર કક્ષાની ઉર્જા, ઇલેક્ટ્રોનનો વેગ અને કક્ષાની ત્રિજ્યા ગાણિતીય રીતે આપણે સૂત્રો મેળવ્યા હતા તે આન્સર આવશે। થર્ડ ક્વેશ્ચન બોહર દ્વારા હાઇડ્રોજન પરમાણુનું વર્ણપટ સમજાવો, એટલે બોહરે જે હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ સમજાવ્યો હતો તે તમારે સમજાવવાનો
છે. તો આ 3 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે નીલ બોહર ના પરમાણુ નમૂનામાંથી. હવે જુઓ, નીલ બોહર નામના જે વૈજ્ઞાનિક પ્રયોગ જ્યારે કરતા હતા ત્યારે તેમણે એવું જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોન એ ચોક્કસ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે છે અને ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે છે તેને કક્ષા કહેવામાં આવે છે. તેમજ તેમને ઇલેક્ટ્રોન એ કણ છે તેવું પણ જણાવ્યું હતું. પરંતુ નીલ બોહર નામના જે વૈજ્ઞાનિક હતા તેઓએ ક્યારે પણ તેમની અભિધારણાઓ અથવા તો ક્યારે પણ તેમને તેમના નમૂના દરમિયાન ઇલેક્ટ્રોન એ તરંગ પ્રકૃતિ ધરાવે છે એ બાબત સમજાવી અથવા તો જણાવી હતી નહીં. અને આપણે ચેપ્ટરની શરૂઆતમાં જ શીખ્યા, દ્રવ્ય અથવા તો પદાર્થ એ શું ધરાવે છે? દ્વૈત સ્વભાવ ધરાવે છે. એટલે કે કણ પ્રકૃતિ ધરાવે છે અને તરંગ પ્રકૃતિ ધરાવે છે. નીલ બોહર નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન અથવા માટે તે તરંગ પ્રકૃતિ ધરાવે છે એવું જણાવ્યું ન હતું. એટલે આ બાબત એ નીલ બોહર નામનો જે વૈજ્ઞાનિક છે તેમના પ્રયોગ માટે ખામી ઊભું કરી હતી. તેથી બોહર નમૂનાની આ જે ઉણપ અથવા તો ખામી જે ઊભી થઈ તેને દૂર કરવા માટે એક વધારે યોગ્ય અને સરળ સિદ્ધાંતો મેળવવા માટેના પ્રયાસો કર્યા હતા. એમાં 2 સિદ્ધાંતો હતા. પહેલું દ્રવ્યની દ્વૈત વર્તણૂક અને બીજું હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. તો હવે આ દ્રવ્યની જે દ્વૈત વર્તણૂક છે એમાં આજે આપણે સૌપ્રથમ દ બ્રોગલી સમીકરણ સમજવાનું છે. આપણે દ્રવ્ય તરંગ સમીકરણની તારવણી કરીએ. તો આપણે આગળ ઘણા બધા વૈજ્ઞાનિકોએ પરમાણુ છે, ઇલેક્ટ્રોન છે અથવા તો પરમાણુ નમૂના વિશે ઘણી બધી બાબતો જણાવી હતી. તેમાં એક વૈજ્ઞાનિક હતા મેક્સ પ્લાન્ક. તો મેક્સ પ્લાન્કે શું જણાવ્યું હતું? તો મેક્સ પ્લાન્કે જણાવ્યું હતું કે ફોટોનની ઉર્જા E મેક્સ પ્લાન્ક અનુસાર ફોટોનની ઉર્જા E hc/λ. જેને આપણે સમીકરણ નંબર 1 આપીએ. હવે આ સૂત્ર જે છે એ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે કોના માટે આપ્યું હતું? તો કે ફોટોન માટે. ફોટોન એટલે પ્રકાશનો કણ. મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે આ સૂત્ર આપ્યું. ત્યાર પછી એક બીજા વૈજ્ઞાનિક આવ્યા, આઇન્સ્ટાઈન, આલ્બર્ટ આઇન્સ્ટાઈન. તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન નામના જે વૈજ્ઞાનિક આવ્યા તેમણે સાપેક્ષવાદ સિદ્ધાંત અનુસાર ફોટોનની ઉર્જા E અને ફોટોનનું વેગમાન p વચ્ચેનો સંબંધ આપ્યો હતો. આઇન્સ્ટાઈન જે છે એ આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ સિદ્ધાંત અનુસાર તેમણે ફોટોનની ઉર્જા E અને વેગમાન p વચ્ચેનો સંબંધ આપ્યો હતો. કેવી રીતે? તો જુઓ, તો આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિક જણાવે છે કે પ્લાન્ક જે છે એ ફક્ત ફોટોનની ઉર્જા વિશે જણાવ્યું, પણ આઇન્સ્ટાઈન જે છે તેમણે સાપેક્ષવાદ સિદ્ધાંત આપ્યો. તે એવું કહે છે કે કોઈ પણ પદાર્થ અથવા તો કોઈ પણ કણ માટેની જો આપણે ઉર્જા શોધવી હોય તો એની માટેનું સૂત્ર E = mc² થશે. કોઈ પણ પદાર્થ અથવા તો કોઈ પણ દ્રવ્ય માટે. એટલે જે પ્લાન્ક નામના વૈજ્ઞાનિક હતા તેમણે શાના માટે ઉર્જા શોધવાનું સૂત્ર આપ્યું? તો કે ફક્ત ફોટોનની ઉર્જા શોધવા માટેનું. આઇન્સ્ટાઈન નામના જે વૈજ્ઞાનિક હતા તેમણે કોઈ પણ દ્રવ્ય અથવા તો કોઈ પણ પદાર્થની ઉર્જા શોધવા માટેનું સૂત્ર આપ્યું
E ઇઝ ઇક્વલ ટુ mc સ્ક્વેર. તો આ જે બાબતો જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા જણાવવામાં આવી, તો બ્રોગલી નામના જે વૈજ્ઞાનિક હતા તેમણે આ બંને વૈજ્ઞાનિકોના જે પ્રયોગો અથવા તો બંને વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલા જે આ સૂત્રો છે અથવા તો સિદ્ધાંતો છે તેનું શું કર્યું, તો કે તેનો અભ્યાસ કર્યો. અને ત્યાર પછી તે સમયે બ્રોગલી નામના વૈજ્ઞાનિક વિચારે છે કે પ્લાન્કે ફક્ત ફોટોન વિશે કહ્યું અને આઈન્સ્ટાઈને દરેક દ્રવ્ય અથવા તો પદાર્થ વિશે વિચાર્યું, અને બંનેમાં આપણે શું મેળવીએ છીએ, તો કે ઉર્જા મેળવીએ છીએ. તો તે સમયે બ્રોગલી નામના વૈજ્ઞાનિકે આ બંને સમીકરણ 1 અને 2 એની શું કરી, સરખામણી. અને બ્રોગલીએ આ બંને સમીકરણ 1 અને સમીકરણ 2 ની સરખામણી કરી. કેવી રીતે સરખામણી કરી, તો અહીંયા જુઓ, બંને વૈજ્ઞાનિકોએ ઉર્જા E બરાબર એની માટેનું સૂત્ર આપ્યું છે. તો E ઇઝ ઇક્વલ ટુ hc/λ, E ઇઝ ઇક્વલ ટુ mc સ્ક્વેર. હવે જો બંને બાજુ ડાબી બાજુએ શું છે, ઉર્જા E, તો જમણી બાજુ બી બંનેની શું થશે, સરખી. તો આપણે આ રીતે લખી શકીએ કે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 ને સરખાવતા. તો ચલો સમીકરણ 1 અને 2 ને તો એનર્જી E કોમન છે, તો આપણે આ રીતે લખી દઈએ hc/λ ઇઝ ઇક્વલ ટુ mc સ્ક્વેર. હવે જો અહીંયા, તો અહીંયા C સરખા છે એ નીકળી જશે, તેથી હવે આપણી પાસે રહેશે સૂત્ર h/λ ઇઝ ઇક્વલ ટુ mc. C એટલે તમે બધા જાણો છો, C એટલે શું થાય, પ્રકાશનો વેગ. અને બ્રોગલીએ શું કર્યું, અહીંયા થોડો ચેન્જ કર્યો. તેમણે પ્રકાશની ગતિ, C એટલે પ્રકાશની ગતિ, એની જગ્યાએ શબ્દ વાપર્યો C માટે પ્રકાશનો વેગ. અને જે પ્રકાશનો વેગ શબ્દ વાપર્યો તેથી તેમણે C ની જગ્યાએ v સંજ્ઞાનો ઉપયોગ કર્યો. હવે જો અહીંયા પ્રકાશનો વેગ v લઈએ તો સૂત્ર આવે h/λ ઇઝ ઇક્વલ ટુ mv. હવે ધારો કે મારે તરંગ લંબાઈ લેમ્બડાને કરતા બનાવવો છે, ઓકે, તો mv અહીંયા છેદમાં આવશે અને લેમ્બડા અંશમાં જતા રહેશે. તો h/mv ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા, અથવા તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv, એ રીતે બી લખાય. હવે અહીંયા જો h/mv, m એ શું છે, તો કે પદાર્થનો દળ, ઓકે, માસ, અને v એ શું છે, વેગ. તો આપણે જાણીએ છીએ કે દળ m અને વેગ v એના ગુણાકારને આપણે શું કહીએ છીએ, વેગમાન. ઓકે, તો એની માટે આપણે લખી શકીએ h/mv ની જગ્યાએ વેગમાન p. તો આ સમીકરણ આપણને મળ્યું, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv અથવા તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. તો આ જે સમીકરણ નંબર 3 મળે છે એ શાનું શું છે, તો આ જે સમીકરણ છે તે બ્રોગલી નામના વૈજ્ઞાનિકે તારવ્યું, અને આ સમીકરણ એ ગતિ કરતા ફોટોનના તરંગ માટેનું સૂત્ર છે. કોની માટેનું સૂત્ર છે, ગતિ કરતા ફોટોનના તરંગ માટેનું સૂત્ર છે. બ્રોગલી જણાવે છે કે પ્લાન્કે ફોટોનની થિયરી આપે છે અને આઈન્સ્ટાઈન એ
કોઈ પણ દ્રવ્ય અથવા પદાર્થની થિયરી આપે છે. તો દ બ્રોગલી શું કહે છે કે દ્રવ્ય. દ બ્રોગલીએ બીજું શું વિચાર્યું? આ જે આપણને સમીકરણ આપ્યું એટલે કે દ બ્રોગલીએ શું વિચાર્યું હતું? તો એવું વિચાર્યું હતું કે દ્રવ્ય અથવા તો પદાર્થ, તેમાં શું હોય છે? પરમાણુ. પરમાણુમાં શું રહેલો હોય? ઇલેક્ટ્રોન તેમજ પ્રોટોન હોય છે. તો જ્યારે ફોટોનમાં પણ પ્રકાશના કણ હોય છે. ફોટોન એટલે શું? પ્રકાશના કણ. ઓકે, એવું વિચાર્યું. અને માસ એટલે કે દળ અને વી એટલે કે વેગ હોય તો દ્રવ્ય, જેને પોતાનું દળ અને જે અવકાશમાં પોતાની જગ્યા રોકે, ઓકે, તેને આપણે શું કહીએ છીએ? દ્રવ્ય અથવા તો પદાર્થ. તો તેની માટે પણ તરંગ લંબાઈ આપણે શોધી શકીએ છીએ. કેમ? કારણ કે દરેક દ્રવ્યમાં પરમાણુ રહેલો છે અને દરેક પરમાણુમાં શું રહેલો છે? ઇલેક્ટ્રોન. ઓકે, અને જે પદાર્થ ઓછું સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ દળ ધરાવતું હોય તો તેની તમે તરંગ લંબાઈ શોધી શકો છો. હાલ સુધીમાં આપણે શાનો અભ્યાસ કર્યો? કે ઇલેક્ટ્રોન. બરાબર છે. ઇલેક્ટ્રોન જે ઉર્જાનું ઉત્સર્જન કરે અને તેમાંથી જે તરંગો નીકળે છે એને આપણે કહેતા હતા કે તે તરંગ સ્વભાવ ધરાવે છે. પરંતુ જે દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે જે સૂત્ર આપ્યું λ=h/mv, એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે કોઈ પણ પદાર્થ અથવા કોઈ પણ દ્રવ્ય, બરાબર છે, અથવા તો ઇલેક્ટ્રોન જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ દળ ધરાવતું હોય તો તેની આપણે તરંગ લંબાઈ શોધી શકીએ છીએ. કારણ કે દરેક પરમાણુમાં મેં તમને હાલ જ કીધું કે શું હોય છે? પરમાણુ, અને પરમાણુમાં શું હોય છે? ઇલેક્ટ્રોન હોય છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે દરેક પદાર્થ એ શું ધરાવે છે? તરંગ સ્વભાવ ધરાવે છે. પણ ઇલેક્ટ્રોન, પરમાણુ, પદાર્થમાં પરમાણુ અને પરમાણુમાં ઇલેક્ટ્રોન હોય એ વાત ખરી, પરંતુ ઇલેક્ટ્રોન જો સ્થિર અવસ્થામાં હોય તો તે તરંગ પ્રકૃતિ ધરાવતો નથી. એટલે કે જે દ્રવ્ય છે એ કેવો હોવો જોઈએ? ગતિશીલ. ઇલેક્ટ્રોન એ કેવો હોવો જોઈએ? ગતિશીલ હોવો જોઈએ. સ્થિર અવસ્થામાં તે તરંગ પ્રકૃતિ ધરાવતો નથી. ઉદાહરણ તરીકે તમે લઈ લો સૂક્ષ્મમાં સૂક્ષ્મ દળ, ઇલેક્ટ્રોન જ લઈ લો. તો જો ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? 9.1 × 10−31 કિલોગ્રામ. ઘણું ઓછું દળ છે. તેમજ શું કીધું કે દળ ધરાવતો હોય તેમજ અવકાશમાં જગ્યા રોકતો હોય. તો ઇલેક્ટ્રોન એ પહેલી કક્ષામાં કેટલા ભરાય? 2. બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા ભરાય? 8. એનો અર્થ ઇલેક્ટ્રોન એ જગ્યા રોકે છે. તો આ રીતે જો આપણે કહેવું હોય તો હું એવું પણ કહી શકું કે ઇલેક્ટ્રોન જે છે એને પણ આપણે દ્રવ્ય તરીકે કહી શકીએ છીએ. ઓકે, તો આ રીતે તેથી દ બ્રોગલી જણાવે છે કે કોઈ પણ દ્રવ્ય અથવા ઇલેક્ટ્રોન અથવા તો કોઈ પણ ગતિશીલ કણ પોતે કણ પ્રકૃતિ તેમજ તરંગ પ્રકૃતિ ધરાવે છે. અને આ બાબત તેમણે તેમના આ જે તરંગ સમીકરણ મળ્યું, ગતિ કરતા ફોટોન માટેનું તરંગ સમીકરણ મળ્યું, એના ઉપરથી જણાવી હતી. ઓકે, તેમજ બીજી બાબત λ=h/mv એટલે કે લેમ્બડા ચલે છે 1/m અને લેમ્બડા ચલે છે 1/v. અહીંયા તરંગ લંબાઈ અને દ્રવ્ય અથવા પદાર્થનું દળ એકબીજાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. એટલે કે જો પદાર્થનું દળ વધારે હશે તો તેની તરંગ લંબાઈ ખૂબ જ કેવી આવે? ઓછી. અને તેની તરંગ લંબાઈ ખૂબ જ ઓછી આવે, એટલી સૂક્ષ્મ આવે કે ઘણી વખત આપણે તરંગ લંબાઈ માપી શકતા નથી. એટલે જેટલો પદાર્થ અથવા કણ, જેટલો પદાર્થ કણ નાનો એટલે કે જેટલું દળ ઓછું હશે એટલી ચોકસાઈથી આપણે તરંગ લંબાઈ શોધી શકીએ છીએ. તો જુઓ, બુક પ્રમાણે જોઈએ તો કે ઈસવીસન 1924માં ફ્રેન્ચ ભૌતિક વૈજ્ઞાનિક
દ બ્રોગલી એમણે સૂચવ્યું કે વિકિરણની જેમ જે આપણે પ્રકાશમાં વિદ્યુત ચુંબકીય વિકિરણો નીકળે છે, તો કે વિકિરણની જેમ ગતિશીલ દ્રવ્ય એટલે કે કોઈ પદાર્થ જે ગતિમાં છે એટલે કે સ્થિર નથી, એટલે કે ગતિશીલ દ્રવ્ય અથવા તો કણ પણ દ્વૈત વર્તણૂક એટલે કે દ્વિપ્રકૃતિ ધરાવે છે. અહીંયા સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખવાની વસ્તુ, દ્રવ્ય પણ કેવું હોવું જોઈએ? ગતિશીલ હોવું જોઈએ. ગતિશીલ હોય પદાર્થ તો જ તે દ્વિપ્રકૃતિ ધરાવે છે. તો આપણે એમ કહી શકીએ કે દ્રવ્ય કે જે ગતિશીલ છે, ઓકે, એટલે કે ગતિશીલ દ્રવ્ય અને વિકિરણ બંને કણ તેમજ તરંગની જેમ વર્તે છે. એટલે કે દ્રવ્ય જે છે ગતિશીલ તે અને વિકિરણ એ કણ સ્વભાવ અને તરંગ સ્વભાવ બંને સ્વભાવ ધરાવે છે, અથવા તો કણ અને તરંગ બંનેની જેમ વર્તે છે. હવે અહીંયા જો જેમ ફોટોન, પ્રકાશનો કણ જેને ફોટોન કહીએ છીએ, જેમ ફોટોન વેગમાન અને વેગમાન પી અને તરંગ લંબાઈ લેમ્બડા ધરાવે છે, તે જ રીતે ગતિશીલ ઇલેક્ટ્રોન પણ વેગમાન પી અને તરંગ લંબાઈ લેમ્બડા ધરાવતું હોવું જોઈએ. દ બ્રોગલી સિદ્ધાંતની પ્રાયોગિક સાબિતી, ઉપયોગિતા અને મર્યાદાઓ સમજાવો. તો પહેલું છે દ બ્રોગલીના સિદ્ધાંતની મર્યાદા શું હતી? તો એમની મર્યાદા હતી કે દ્રવ્ય તરંગની કલ્પના ફક્ત અતિ સૂક્ષ્મ ગતિશીલ કણો પૂરતી મર્યાદિત છે. એટલે કે અતિ સૂક્ષ્મ ગતિશીલ કણો પૂરતી જ દ્રવ્ય તરંગની કલ્પના એ શું છે? મર્યાદિત છે. કેમ? તો કે અહીંયા જો સ્થૂળ પદાર્થો, સ્થૂળ એટલે કે પ્રમાણમાં વધારે વજન ધરાવતા ગતિશીલ પદાર્થો માટે આ તરંગ પ્રકૃતિ ઉપયોગી નથી, કારણ કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. એના અનુસાર લેમ્બડા ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ 1/m. એનો અર્થ કે જો દ્રવ્ય તરંગ જે છે એની તરંગ લંબાઈ સારી રીતે ક્યારે માપી શકીએ? કે જો પદાર્થ એ અતિ સૂક્ષ્મ હોય અને ગતિશીલ હોય, ઓકે, એની માટે જ આપણે સારી રીતે દ્રવ્ય તરંગની કલ્પના કરી શકીએ છીએ. તો આ એક એની મર્યાદા થઈ ગઈ કે જો અતિ સૂક્ષ્મ કણ હોય તો જ તમે દ્રવ્ય તરંગની કલ્પના કરી શકો છો, અને સ્થૂળ પદાર્થો એટલે કે વધારે વજન ધરાવતા પદાર્થો જે છે એમની તરંગ લંબાઈ ખૂબ જ નાની આવે અને ઘણી વખત એટલી ઓછી આવે છે કે જેને આપણે જોઈ શકતા નથી અથવા તો માપી શકતા નથી. તો આ દ બ્રોગલીના સિદ્ધાંતની મર્યાદા છે. ઓકે, હવે અહીંયા જુઓ બીજું, દ્રવ્ય તરંગ સમીકરણની ઉપયોગિતા. તો દ્રવ્ય તરંગ સમીકરણની ઉપયોગિતા શું છે? તો કે ગતિશીલ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિનો ઉપયોગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની રચનામાં થયો છે. એટલે આ જે ગતિશીલ ઇલેક્ટ્રોન છે એ ગતિશીલ ઇલેક્ટ્રોનની જે તરંગ પ્રકૃતિ છે એ તરંગ પ્રકૃતિનો ઉપયોગ ક્યાં થયો છે? તો કે એ તરંગ પ્રકૃતિનો ઉપયોગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એની રચનામાં થયો છે, જે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ ઉપર આધારિત હોય છે. હવે સ્ટુડન્ટ જો બે પ્રકારના માઇક્રોસ્કોપ તમે જોયા હશે. પહેલું કે આપણે તમે બાયોલોજીની લેબમાં સાદું માઇક્રોસ્કોપ જોયું હશે. સાદા માઇક્રોસ્કોપમાં શું હોય છે કે એમાં સૂર્યપ્રકાશના કિરણો એટલે કે જે ફોટોન હોય છે તે લેન્સ ઉપર પડે છે અને એના કારણે જે પદાર્થ છે એ કેવું દેખાય છે? મોટું દેખાય છે. બીજું જે માઇક્રોસ્કોપ હોય છે એ બ્લડ, તમે જ્યારે બ્લડની રિપોર્ટ કરાવવા જાઓ તો એ લેબોરેટરીમાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ હોય છે, જે ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળી હોય તો જ ચાલે. તો જ્યારે તમે ઇલેક્ટ્રિસિટી
એટલે કે ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ ચાલુ કરો તો તે માઇક્રોસ્કોપની અંદરનો એક બલ્બ ચાલુ થાય છે અને એમાં શું રહેલું હોય છે? ઇલેક્ટ્રોન. એટલે ઇલેક્ટ્રોન શું કરે છે? ગતિ કરે છે, બરાબર. અને એના કારણે ઇલેક્ટ્રોન જે છે એના ગતિ કરે છે એટલે એમાંથી પણ ચોક્કસ પ્રકારની તરંગ લંબાઈ ઉત્પન્ન થતી હશે અને એના કારણે આપણે જે વસ્તુ હોય એટલે કે બ્લડ જો હોય તો બ્લડમાં રહેલા આરબીસી, ડબલ્યુબીસી એ બધા છે તેને આપણે મોટા જોઈ શકીએ છીએ. ઓકે, હવે અહીંયા જો સામાન્ય માઇક્રોસ્કોપ કરતાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી લગભગ 15 મિલિયન ગણું આવર્તન તમે પ્રતિબિંબ મોટું જોઈ શકો છો. 15 મિલિયન ગણું એટલે કે 150 લાખ ગણું મોટું પ્રતિબિંબ આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકીએ છીએ. ગતિશીલ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિને કારણે તેનું વિવર્તન થઈ શકતું હોવાથી ઘન પદાર્થની સપાટીની રચનાનો અભ્યાસ થઈ શકે છે. ઇલેક્ટ્રોન જો ઘન પદાર્થમાં પરમાણુ હોય, દરેક પરમાણુમાં ઇલેક્ટ્રોન રહેલો હોય અને ઇલેક્ટ્રોન એ કણ છે એ તો ખબર છે, પણ ઇલેક્ટ્રોન એ તરંગ પ્રકૃતિ ધરાવે છે. એને કારણે તેના વિવર્તન થઈ શકતું હોવાથી આપણે ઘન પદાર્થોની સપાટીની કેવી રચના છે તેનો સરળતાથી અભ્યાસ કરી શકીએ છીએ. હવે જુઓ દ બ્રોગલીની પ્રાયોગિક સાબિતી. જેમ પ્રકાશની તરંગ પ્રકૃતિને લીધે તેનું વિવર્તન અને વ્યતિકરણ થાય છે. તમે આગળ જ જોયું હતું કે પ્રકાશ જે છે એની તરંગ પ્રકૃતિને કારણે બે બાબતો જોવા મળે છે, વિવર્તન અને વ્યતિકરણ. વિવર્તન એટલે શું? તો કે વિવર્તન એટલે કે ફેલાવવું અને વ્યતિકરણ એટલે કે શું? તો વ્યતિકરણ એટલે કે એકઠું થવું. ઓકે, હવે અહીંયા જો સ્ટુડન્ટ, તે જ રીતે ગતિશીલ કણો, કોઈ પણ ગતિશીલ કણો છે તે પણ તરંગ પ્રકૃતિ ધરાવતા હોય તો એ ગતિશીલ કણોનું પણ આપણને વિવર્તન અને વ્યતિકરણ જોવા મળે, વિવર્તન અને વ્યતિકરણ થતું હોવું જોઈએ. હકીકતમાં ઇલેક્ટ્રોનનું પણ ક્ષ-કિરણોની જેમ વિવર્તન થઈ શકે છે, જે તરંગની લાક્ષણિકતા છે. એટલે કે જે રીતે ક્ષ-કિરણો નિશ્ચિત તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો છે, તો વિકિરણો જે છે એ તો તરંગ પ્રકૃતિ ધરાવે જ છે, તમે સૌ જાણો છો. તો ક્ષ-કિરણોની જેમ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનોનું પણ શું થાય છે? વિવર્તન થઈ શકે છે. કેમ? કારણ કે તે તરંગની લાક્ષણિકતાઓ ધરાવે છે. તો આ થયું દ બ્રોગલીનું સમીકરણ. આપણે સૌપ્રથમ દ બ્રોગલી સમીકરણ કેવી રીતે આવ્યું? લેમ્બડા h/mv અથવા તો લેમ્બડા h/p એ સૂત્ર મેળવ્યું. ત્યાર પછી આપણે દ બ્રોગલીના સિદ્ધાંતની મર્યાદા, દ્રવ્ય તરંગ સમીકરણની દ બ્રોગલીનું જે દ્રવ્ય તરંગ સમીકરણ મળ્યું લેમ્બડા h/mv, આ સમીકરણની ઉપયોગિતા ક્યાં થઈ શકે? તો કે ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપમાં. તેમજ તેને દ બ્રોગલીએ જે પ્રયોગ કર્યો એના દ્વારા શું સાબિત થયું એ માહિતી આજે આપણે મેળવી.